ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 5 છે સજીવનો પાયાનો એકમ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ. બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે તેમાં ત્વચા કે છાલમાં અનેક નાના નાના ખાનાઓ છે જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી હોય છે. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. રબરનો પદાર્થ છે. 1665માં હુકે તેમના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું હતું. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા હતા. એટલે કે આને આપણે કહીશું સેલ. જે શરીર છે નાના નાના કોષોનું બનેલું હોય છે. લેટિન ભાષામાં શબ્દ છે જેનો અર્થ નાનો ઓરડો એમ થાય. ઉપયુક્ત ઘટના નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલા હુકે જોયું કે સજીવમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. આવો કોષના વિષયમાં વધારે કે વિશેષ જાણકારી મેળવીએ તો પહેલો ટોપિક છે સજીવો શેના બનેલા હોય છે. ડુંગળીના કદના એક નાના ટુકડા લો. 2 ચીપિયાની મદદથી આપણે તેના અંદરના સપાટીમાંથી પટલ ઉતારી શકીએ છીએ. આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. આ રીતે પટલને વળી જતા અથવા સુકાઈ જતા અટકાવી શકશો. આપણે આ પટલથી શું કરીશું? એક કાચની સ્લાઇડ લો, તેના પર પાણીનું એક ટીમ્પું મૂકો. હવે વોચ ગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ પર મૂકો. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું હોવું જોઈએ. એક પાતળું બ્રશ આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. અને આના પર એક ટીમ્પું આયોડિનનું મૂકો અને તેને કવર સ્લિપથી ઢાંકો. કવર સ્લિપને સોયની મદદથી એ રીતે મૂકો કે જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. તમારા શિક્ષકની મદદ લો. આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવી છે. હવે આપણે આ સ્લાઇડનું ઓછી ક્ષમતાવાળા અને તેના પછી વધુ ક્ષમતાવાળા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે અવલોકન કરીશું. બરાબર, આ સૂક્ષ્મદર્શક યંત્ર છે જે નાનું જે સૂક્ષ્મજીવ હોય ને એને મોટું જોઈ શકીએ આપણે. તમે શું અવલોકન કરીશું? સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકશો. શું આકૃતિ 5.2 જેવું દેખાય છે? આ કોષ કેન્દ્ર છે, કોષો છે. હવે આપણે વિવિધ આકારવાળા ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવીએ. આપણે શું નિહાળીએ છીએ? આપણે એક સરખી સંરચનાઓને નિહાળીએ છીએ કે અલગ અલગ સંરચનાઓને નિહાળીએ છીએ? આ સંરચનાઓ શું છે? આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી મળીને એક મોટી સંરચના બનાવે છે, જેમ કે ડુંગળી. આ પદ્ધતિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચનાઓ જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે કોઈ સંબંધ નથી. આ નાની નાની સંરચનાઓ જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કંદના સલ્કીપણ કે સલ્કનો મૂળભૂત એકમ છે. આ સંરચનાઓને કોષ કહે છે. માત્ર ડુંગળી જ નહીં, પરંતુ જેટલા પણ સજીવો આપણી આસપાસ આપણને જોવા મળે છે તે બધા જ કોષોના બનેલા છે. જોકે કેટલાક સજીવો એકકોષી હોય છે. વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંયોજન થયું. તે પણ જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, પેરામેસિયમ, ક્લેડોમોનાસ અને બેક્ટેરિયા હોય છે. આવા સજીવોને એકકોષીય સજીવ કહે છે. દેખો, એકકોષીય અને બહુકોષીય એટલે શું સમજી લો. એકકોષી એટલે શું? માત્ર એની અંદર એક જ કોષ હોય. બધું જ કામ એક કોષ દ્વારા થાય. દાખલા તરીકે અમીબા છે, એકકોષીય સજીવ કહેવાય. આવો બહુકોષી એટલે શું? જુદા જુદા બહુ બધા કોષો. દાખલા તરીકે હાથીનું શરીર છે, આપણું શરીર છે, બહુ બધા પ્રાણીઓ છે, મોટા છે, ગાય, ભેંસ, બકરી. બરાબર, બહુકોષીય કહેવાય. એટલે કે કોષો વધારે છે. મીન્સ કે બીજી બાજુએ બહુકોષીય સજીવ શરીરના ઘણા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે, જેવા કે ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ. શું આપણે કેટલાક એકકોષીય સજીવોના વધારે નામ મેળવી શકીએ? પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. કેવી રીતે? કોષો વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે.
આપણે જુદા જુદા કદના પણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાનનો કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉપયુક્ત પ્રવૃત્તિ બાદ આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપીએ. શું બધા કોષો કદ અને આકાર સમાન છે? શું બધા કોષોની સંરચના સમાન છે? વનસ્પતિના દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? આપણને શું સમાનતા જોવા મળે છે? કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલ આકૃતિ નિહાળો. તે માનવ શરીરના કેટલાક કોષોનું નિરૂપણ દર્શાવે છે. બરાબર. આ સ્થળ સ્નાયુ કોષો છે, રુધિર કોષો છે, ચેતાકોષો છે, અંડકોષો છે, અસ્થિકોષો છે, શુક્રકોષો છે, મેદકોષો છે, ચરબી કોષો. ક્લિયર? અલગ અલગ કોષો છે. તેઓના વિશિષ્ટ કાર્યોને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાના જેમ આકાર બદલતા રહે છે. કેટલાક કિસ્સામાં કોષોનો આકાર ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જે જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. આનો અર્થ એ થયો કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. માનવ શરીરમાં હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે, જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે. તેવી જ રીતે એકકોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકાઓ એક નિયત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે છે વગેરે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્ર થઈને પાયાનો એકમ બનાવે છે, જેને આપણે શું કહીશું? કોષ. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી, અથવા તો કયા સજીવમાં જોવા મળે છે તેનાથી કોઈ ફેર પડતો નથી. ક્લિયર? કોષ શાના બનેલા છે? કોષનું બંધારણનું આયોજન શું છે? નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું, પાર્ટની અંદર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.